રાજને બંધારણીય દરજ્જો 73 માં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. તા 27 નવેમ્બર 1986 ના રોજ એમ. સિંઘવી સમિતિએ પંચાયતી રાજને બંધારણમાં સ્થાન આપવાનું સૂચવ્યું હતું. તા 15 મે 1989 ના રોજ લોકસભામાં 64 બંધારણીય સુધારો રજૂ કર્યો, પરંતુ તા 15 ઓક્ટોબર 1989 ના રોજ રાજ્યસભાએ તેને નામંજૂર કર્યો અને વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા સક્રિય રસ લીધો. તેમણે દેશની તમામ પંચાયતોના સરપંચોને તેમનો અભિપ્રાય જાણવા પત્રો લખ્યા હતા. દરેક રાજ્યોમાં સંમેલનો ભર્યા હતા. છેવટે તા 22 ડિસેમ્બર 1992 ના રોજ લોકસભાએ અને 23-1-2-199 ના રોજ રાજ્યસભાએ 73મો બંધારણીય સુધારો પસાર કર્યો. ભારતના બંધારણમાં કલમ 243, 243 અધોરેખિત થી કલમ 243 ઉમેરવામાં આવી. કલમ 280 માં સુધારો કર્યો અને 11મી અનુસૂચિ ઉમેરવામાં આવી. પંચાયત ધારાની જોગવાઈ બંધારણના 8મા ભાગમાં પછી 9મા ભાગ તરીકે દાખલ કરવામાં આવ્યો. ગુજરાતમાં ગુજરાત પંચાયતી અધિનિયમ 1961 માં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 તારીખ 15 એપ્રિલ 1994 થી અમલમાં આવ્યો. બંધારણમાં પંચાયતી રાજ અંગેની જોગવાઈ. કલમ 40 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર કલમ 40 પ્રમાણે ગ્રામ પંચાયતોની રચના કરવા રાજ્ય પગલાં લેશે અને સ્વરાજના એકમો તરીકે કામ કરી શકે તે માટે જરૂરી સત્તા અને અધિકાર આપશે. કલમ 243 ગ્રામ પંચાયત, મધ્યવર્તી પંચાયત અને જિલ્લા પંચાયતની વ્યાખ્યા અને પંચાયતનો વિસ્તાર. 243 ગ્રામસભાની જોગવાઈ. 243 દરેક રાજ્યમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના. 243 20 લાખથી ઓછી વસ્તીવાળા રાજ્યમાં મધ્યવર્તી પંચાયતી રાજની રચના કરી શકશે નહીં. 243 પંચાયતોની સંરચના. 243 પંચાયતોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકોની જોગવાઈ. 243 પંચાયતોની મુદત પંચાયતની પહેલી બેઠકથી 5 વર્ષની તેથી વધુ નહીં. 243 સભ્યપદની ગેરલાયકો. 243 પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ. 243 પંચાયતોના ભંડોળ અને કર નાંખવાની બાબત. 243 રાજ્યપાલ દ્વારા નાણાકીય જોગવાઈ માટે નાણાબંધ અંગેની ભલામણ. 243 પંચાયતના હિસાબોનું ઓડિટ રાજ્ય વિધાનસભા તે માટે જોગવાઈ કરશે. 243 પંચાયતોની ચૂંટણી. 243 સંઘ રાજ્ય ક્ષેત્રોને લાગુ પાડવા બાબત. 243 એમાં ધારો અમુક વિસ્તારો લાગુ નહીં પાડવા અંગે નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ તેમજ મણિપુરના પર્વતીય વિસ્તારો જ્યાં ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ છે અને બંગાળના દાર્જિલિંગ જિલ્લાને. 243 પ્રવર્તમાન ધારો ચાલુ રાખવા અને પંચાયત ધારો. 243 ચૂંટણી સંબંધી ન્યાયાલયની દરમિયાનગીરી. અનુચ્છેદ 280 ના ખંડ 3 ના પેટા ખંડ ખ પછી ઉમેરો ખ રાજ્યના નાણાં પંચે કરેલી ભલામણોના આધારે રાજ્યની પંચાયતોની આવકને પૂરક બનાવવા રાજ્યના એકત્રિત ભંડોળ વધારવા જરૂરી હોય તેવા પગલાં. 11મી અનુસૂચિ ઉમેરવા બાબત. 11મી અનુસૂચિ અનુચ્છેદ 243મી પંચાયતોના વહીવટ હેઠળ આવરી લેવાયેલ વિષયો.
હાલમાં પંચાયતોના વહીવટ હેઠળ 29 વીપીઓને સમાવવામાં આવ્યા છે. એક ખેતી, કૃષિ વિકાસ સહિત 2 જમીન વિકાસ, જમીન સુધારણા અને ભૂમિ સંરક્ષણ 3 માયનોર સિંચાઈ અને વોટરશેડ વિકાસ 1 પ્રાણી સંવર્ધન ડેરી અને મરઘાં ઉછેર 5 મત્સ્ય ઉદ્યોગ 6 સામાજિક સંવર્ધન અને ખેતી સંવર્ધન 7 માયનોર વન ઉત્પાદન 8 નાના પાયાના ઉદ્યોગો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ સહિત 9 ખાદી ગ્રામ્ય અને કુટીર ઉદ્યોગો 10 ગ્રામીણ રહેઠાણ 11 પીવાનું પાણી 12 બળતણ અને ઘાસચારો 13 માર્ગો પુલ ઓવારા અને જળમાર્ગો 14 ગ્રામ્ય વીજકરણ વીજ વિતરણ સહિત 15 બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત 18 ટેકનિકલ તાલીમ અને વોકેશનલ શિક્ષણ 19 પ્રૌઢ અને ઔપચારિક શિક્ષણ 20 ગ્રંથાલયો 21 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ 22 બજાર અને મેળા 23 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દવાખાના આરોગ્ય અને સેનિટેશન વ્યવસ્થા 24 કુટુંબ કલ્યાણ 25 મહિલા અને બાળ વિકાસ 26 અપંગ અને માનસિક મંદતા ધરાવનારા લોકોનું કલ્યાણ સહિત સામાજિક કલ્યાણ 27 નબળા વર્ગનું કલ્યાણ ખાસ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ 28 જાહેર વિતરણ પ્રણાલી 29 ધાર્મિક અસ્ક્યામતોનો નિભાવ નોંધ 29 બાબતો પૈકી ગુજરાત રાજ્ય સરકારે 15 બાબતોની સોંપણી પંચાયતોને કરી છે. 5 બાબતો અંશતઃ સોંપવાની બાકી છે અને 10 બાબતો સરકારે પંચાયતોને સોંપી નથી. 73 માંગ બંધારણીય સુધારણાની મુખ્ય જોગવાઈઓ 1. 20 લાખ કે વધુ વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય માળખું 2. ગ્રામ્ય સ્તરે ગ્રામસભાની જોગવાઈ 3. દરેક સ્તરે સભ્યોની સીધી ચૂંટણી 4. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષોની ચૂંટાયેલા સદસ્યો દ્વારા ચૂંટણી 5. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અધ્યક્ષોની ચૂંટાયેલા સદસ્યો દ્વારા ચૂંટણી 6. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકોની જોગવાઈ 7. દરેક સ્તરે સ્ત્રીઓ માટે 1/3 બેઠકો અનામત 8. પંચાયતના અધ્યક્ષ પદો માટે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના લોકો માટે વસ્તીના પ્રમાણમાં અને મહિલાઓ માટે ત્રીજા ભાગના હોદ્દાઓ અનામત 9. બધા જ પ્રકારની અનામત બેઠકો અને હોદ્દાઓ વારાફરતી ફરતા રહે 10. ત્રણેય સ્તરે સામાજિક ન્યાય સમિતિની રચના 11. પંચાયતોની મુદત 5 વર્ષની અને મુદત પૂરી થવાની હોય તે પહેલા નવી પંચાયતની ચૂંટણી 12. વિસર્જિત પંચાયતોની ચૂંટણી 6 મહિનામાં અવશ્ય કરવી અને આવી નવી પંચાયતની મુદત વિસર્જિત પંચાયતની બાકી રહેલી મુદત પૂરતી જ રહેશે 13. પંચાયતોને સત્તા સોંપવા માટે તેમને સોંપાયેલ વિષયોની યાદી બંધારણની 11મી અનુસૂચિમાં સામેલ કરાઈ 14. પંચાયતોને કર ફી નાંખવાની સત્તા 15. આર્થિક સહાય માટે દર 5 વર્ષે નાણાં પંચની જોગવાઈ કરવી 16. પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ કરશે 17. પંચાયતોના હિસાબ અને તેના ઓડિટ અંગેની જોગવાઈ વિધાનસભા કાયદો ઘડીને કરાવશે 18. દરેક પંચાયતની મુદત તેની પહેલી બેઠકની તારીખથી 5 વર્ષની ગણાશે 19. આ ધારાની જોગવાઈઓ નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોને તેમજ મણિપુર રાજ્યના ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ધરાવતા પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાને લાગુ પડશે નહીં 20. દરેક સ્તરે મતાધિકાર 18 વર્ષે છે પરંતુ સભ્યપદની ચૂંટણી માટે 21 વર્ષની છે 21. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે 10% અનામત બેઠકો 22. ગ્રામસભાને વધુ સંગીન બનાવવા માટે વિધાનસભા કાયદાથી વધારે અધિકારો આપશે
વિભિન્ન રાજ્યોમાં પંચાયતની જોગવાઈઓ. 1. આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં સરપંચની સીધી મતદારો દ્વારા ચૂંટણી થાય છે. 2. ગોવા, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર, ત્રિપુરા, સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં સરપંચની ચૂંટણી પંચાયતના ચૂંટાયેલા સદસ્યો કરે છે. 3. પંચાયતી રાજનું સૌથી નીચેનું સ્તર જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા નામથી ઓળખાય છે. ગ્રામ પંચાયત આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, ઓરિસ્સા, ત્રિપુરા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, સિક્કિમ, હરિયાણા, મણિપુર, પશ્ચિમ બંગાળ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગોવા, રાજસ્થાન, ચંદીગઢ અને આંદોમાન અને નિકોબાર. વિલેજ પંચાયત કેરાલા, તમિલનાડુ, દાદરા નગર હવેલી, દીવ દમણ, લક્ષદ્વીપ અને પુડુચેરી. ગ્રામ પંચાયત ગુજરાત. ગામ પંચાયત આસામ, ઉત્તર પ્રદેશ. 4. જુદા જુદા રાજ્યોમાં ગ્રામ પંચાયતના વડા અલગ અલગ નામથી ઓળખાય છે. સરપંચ આંધ્ર પ્રદેશ, ગુજરાત, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ. પ્રમુખ કેરાલા, આસામ, તમિલનાડુ. અધ્યક્ષ કર્ણાટક. મુખિયા બિહાર. પ્રધાન ત્રિપુરા, મણિપુર, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંદોમાન નિકોબાર. સભાપતિ સિક્કિમ. ચેરપર્સન અરુણાચલ પ્રદેશ. 5. વિભિન્ન રાજ્યોમાં પંચાયતના સ્તર. 3 સ્તર આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, હરિયાણા. હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરાલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ચંદીગઢ. 2 સ્તર ગોવા, મણિપુર, સિક્કિમ, આંદોમાન નિકોબાર, દાદરા નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ, પુડુચેરી અને જમ્મુ કાશ્મીર અલગ પદ્ધતિ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ આ 2 રાજ્યોમાં પરંપરાગત કાઉન્સિલ હોય છે. 6. ગ્રામ પંચાયતની બેઠક અંગેની જોગવાઈ. મહિનામાં એકવાર ત્રિપુરા, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ. 2 મહિનામાં એકવાર કર્ણાટક, બિહાર, આસામ, ગોવા, મણિપુર, અરુણાચલ પ્રદેશ. 1 મહિનામાં 2 વાર સિક્કિમ, હરિયાણા, રાજસ્થાન. કોઈ નિશ્ચિત સંખ્યા નહીં. ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કેરાલા. તમિલનાડુમાં જ્યારે પણ જરૂરી લાગે ત્યારે ગ્રામ પંચાયતની મીટિંગ થઈ શકે છે, પરંતુ કોઈ પણ 2 મીટિંગ વચ્ચે 60 દિવસ કરતાં વધુ ગાળો પસાર થયો ન જોઈએ. ખાતાકીય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમ માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નિયમિત રૂપે વિડિયો અપલોડ કરી દેવામાં આવશે તો વધુમાં વધુ મિત્રો સાથે જોડાશું જેથી અમે પણ નિયમિતપણે વિડિયો અપલોડ કરતા રહીએ. આભાર. આરોગ્ય વિષયક કોઈ પણ પરીક્ષા માટે અમારી ચેનલ ATMPHW3 જોઈન કરો.